નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન વિશે અભ્યાસ કરીશું. કયા કયા કારણો એવા હોય છે જેના કારણે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે, વિસર્જન જ્યારે થાય છે ત્યારે કઈ વિધિથી વિસર્જન કરવામાં આવે છે તેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરીશું. હવે ભાગીદારીના વિસર્જનનો અર્થ દેખો. ચેપ્ટરનું નામ છે ભાગીદારી પેઢીનું વિસર્જન, પણ આ જે ક્વેશ્ચન છે તેનું શું છે નામ? ભાગીદારીના વિસર્જનનો અર્થ. ભાગીદારી પેઢીનું વિસર્જન નથી. આ જે ક્વેશ્ચન છે તે ભાગીદારીનું વિસર્જન છે. તો ક્યારે ભાગીદારનું વિસર્જન થાય? ભાગીદારીનું કે ભાગીદારના પ્રવેશ, એટલે કે કોઈ ભાગીદાર નવો બિઝનેસની અંદર પ્રવેશ કરે, અથવા તો કોઈ ભાગીદાર નિવૃત્તિ જાહેર કરે અથવા તો મૃત્યુ પામે, તેના કારણે ભાગીદારીનું સ્વરૂપ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. કે કોઈ ભાગીદાર પ્રવેશ કરે તો પહેલાં 2 ભાગીદાર હોય, એક નવો ભાગીદાર પ્રવેશ કરે એટલે 3 ભાગીદાર થઈ જાય. કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો એમાં બી ભાગીદારોની સંખ્યામાં ઘટાડો થાય. તો શું થાય છે કે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે અને ભાગીદારો પણ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. આવા સંજોગોની અંદર પેઢીનું વિસર્જન થતું નથી, કેમ કે પેઢી તો જે છે એ કન્ટિન્યુઅસ શું રહેવાની છે? ચાલુ. પેઢીનું વિસર્જન થતું નથી, કેમ કે પેઢી જે છે એ તો કન્ટિન્યુઅસ ચાલુ રહેવાની છે, એ તો પોતાના હિસાબો લખવાનું ચાલુ રાખવાની છે. પણ શેનું વિસર્જન થયું કહેવાય? ભાગીદારીનું વિસર્જન થયું છે તેમ કહેવામાં આવશે. તો ભાગીદારીના વિસર્જનનો અર્થ શું થશે? કે જ્યારે ભાગીદારનો પ્રવેશ થાય અથવા તો જૂના ભાગીદાર હોય એમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા એનું મૃત્યુ થાય, એના કારણે ભાગીદારીનું જો સ્વરૂપ બદલાઈ જાય તો ભાગીદારો બદલાઈ જાય છે. આવા સંજોગોમાં પેઢીનું વિસર્જન થતું નથી, પણ જે વિસર્જન થાય છે તેને કયું વિસર્જન કહેવામાં આવે છે? ભાગીદારીનું વિસર્જન થયું. અને બીજા નંબરનો ક્વેશ્ચન છે એના જેવો જ ક્વેશ્ચન છે, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? હવે આ જે આપણા ચેપ્ટરનું નામ છે તે કે ભાઈ ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું કહેવાય? કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું છે? કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય. કાયદાની દ્રષ્ટિએ જે પેઢીનું અસ્તિત્વ છે એ કાયમ માટે શું થઈ જાય? મટી જાય. ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું છે તેમ કહેવાય. કે કાયદાની દ્રષ્ટિએ ભાગીદારી પેઢીનું અસ્તિત્વ કાયમ માટે શું થઈ જાય? મટી જાય, બંધ થઈ જાય. હવે આગળ બિઝનેસ કરવાનો નથી. તો આવી સિચ્યુએશનને આપણે શું કહીશું? ભાગીદારી પેઢીનું વિસર્જન થયું છે તેના તરીકે ઓળખી શકીએ. હવે વિસર્જન જે હોય છે તે મરજિયાત વિસર્જન બી હોય છે. માટે આપણો ત્રીજો ક્વેશ્ચન છે કે ભાઈ મરજિયાત વિસર્જન એટલે શું? હવે મરજિયાત વિસર્જનનો મતલબ શું થશે? કે જ્યારે બધા જ ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે છે તેને મરજિયાત વિસર્જન કહે છે. મરજિયાત વિસર્જન કોને કહેવાય? કે જ્યારે કે ગમે ત્યારે બધા જ ભાગીદારો ભેગા મળીને સર્વસંમતિથી અડધે બિઝનેસે બી નક્કી કરે કે ભાઈ હવે આપણે બિઝનેસ કરવો નથી. સર્વસંમતિથી બધા ભાગીદારો છૂટા થઈ જવા માંગતા હોય અને તેવી સિચ્યુએશનની અંદર જે વિસર્જન કરવામાં આવે છે તેવા વિસર્જનને મરજિયાત વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ બધા ભાગીદારોની સંમતિથી શું થઈ ગયું? વિસર્જન થઈ ગયું. બધાએ જે કાગળ બનાવ્યું હોય કે ભાઈ ચલો હવે આપણે આપણી પેઢીનું વિસર્જન કરવા માંગીએ છીએ, તેની અંદર બધા ભાગીદારો સર્વસંમતિથી સહી કરી દે. એના પછી ચોથા નંબરનો ક્વેશ્ચન છે કે પેઢીનો વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? કે જ્યારે બી પેઢીનું વિસર્જન થાય છે તો જ્યારે આપણે કોઈ નવો બિઝનેસ શરૂ કરતા હોઈએ તો નવો બિઝનેસ શરૂ કરવા માટે ખર્ચ થતો હોય, તે રીતે જ્યારે બી પેઢીનું વિસર્જન થતું હોય ત્યારે વિસર્જન માટે બી ખર્ચાઓ થતા હોય છે. અને આ વિસર્જન માટે જે ખર્ચ થતો હોય છે તે ખર્ચ કોણે ભોગવવાનો હોય? તો ભાઈ વિસર્જન કોનું થઈ રહ્યું છે? પેઢીનું. હવે પેઢીનું વિસર્જન થઈ રહ્યું છે તો વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય? પેઢીએ. કોઈ ભાગીદાર પર્સનલ રીતે તો ના ભોગવે. માટે શું લખ્યું છે કે પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ જ ભોગવવાનો હોય છે.
વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય? પેઢીએ. પેઢીનું વિસર્જન થઈ રહ્યું છે તો વિસર્જન ખર્ચ કોણે ભોગવવો પડશે? પેઢીએ જ ભોગવવો પડશે. તો આપણા 4 મેઇન ક્વેશ્ચન છે, યાદ રાખજો. આ બંને ક્વેશ્ચનની અંદર તમારી ભૂલ ના પડે એ ખાસ ધ્યાન રાખજો કે ભાગીદારીના વિસર્જનનો અર્થ અને ભાગીદારી પેઢીનું વિસર્જનનો અર્થ. ભાગીદારીના વિસર્જનનો મતલબ શું છે કે ભાગીદારના પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુના કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાઈ જાય છે, પરંતુ પેઢીનું વિસર્જન નથી થતું. આમાં ભાગીદારીનું વિસર્જન થયું. અને ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું છે કે કાયદાની દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે જે વિસર્જન થાય છે તેને શું કહેવામાં આવશે? પેઢીનું વિસર્જન. મરજિયાત વિસર્જન એટલે કેવું કે જ્યારે બધા ભાગીદારો સર્વસંમતિથી, ગમે ત્યારે એ લોકો જ્યારે ઈચ્છે ત્યારે સર્વસંમતિથી પેઢીનું વિસર્જન કરવા ઈચ્છે, પેઢી બંધ કરવા ઈચ્છે, તો એવા પ્રકારના વિસર્જનને કયું વિસર્જન કહેવામાં આવે છે? મરજિયાત વિસર્જન. અને પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? તો કે ભાઈ પેઢી એ ભોગવવાનો હોય છે. એના પછીનો ક્વેશ્ચન છે કે માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ સમજાવો. કે જ્યારે પેઢીનું વિસર્જન કરવામાં આવે ને ત્યારે માલ મિલકત નિકાલ ખાતું બનાવવામાં આવે છે. જ્યારે પેઢીનું વિસર્જન કરવામાં આવે એટલે હવે આગળ તો બિઝનેસ કરવાનો નથી. હવે આગળ બિઝનેસ કરવાનો નથી એટલે આપણી પાસે જે બી મિલકતો છે, જે બી દેવા છે, એ બધાનો શું કરી કાઢવો પડે? નિકાલ કરવો પડે ને. બધી મિલકતો વેચી દેવી પડે, બધા દેવા જે છે એને ચૂકવી દેવા પડે અને બિઝનેસ બંધ કરવો પડે. તો આવી સિચ્યુએશનની અંદર જ્યારે બી ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે ત્યારે કયું ખાતું બને છે? માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવામાં આવે છે. અને માલ મિલકત નિકાલ ખાતુંનો અર્થ શું થાય છે કે પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. ફરીથી, પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને પેઢીના દેવા એનો શું કરવામાં આવે? નિકાલ કરવામાં આવે. અને નિકાલ કરવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તે ખાતાને આપણે કયું નામ આપીએ છીએ? માલ મિલકત નિકાલ ખાતા તરીકે ઓળખીએ છીએ. માલ મિલકત નિકાલ ખાતાના ક્વેશ્ચન પછી એના નેક્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે કે ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો જણાવો. એટલે કઈ કઈ રીતે ભાગીદારી પેઢીનું શું થાય છે? વિસર્જન. તો ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ કઈ રીતે થાય છે? તો મેઇન 2 રીતો છે. તો ભાગીદારી પેઢીનું વિસર્જન નીચે દર્શાવેલી 2 રીતે થઈ શકે છે. પહેલી રીત કઈ છે? તો કે ભાઈ સામાન્ય વિસર્જન. અને બીજી રીત કઈ છે? તો કે ભાઈ અદાલતના હુકમથી વિસર્જન થાય. ભાગીદારી પેઢીના વિસર્જનની ટોટલ કેટલી રીતો છે? તો ભાગીદારી પેઢીના વિસર્જનની ટોટલ 2 રીતો છે. એક તો સામાન્ય રીતે વિસર્જન થઈ જાય જેમાં અદાલતના હસ્તક્ષેપની જરૂર પડે નહીં. અને બીજા નંબરનું જે વિસર્જન છે તે અદાલતના હુકમથી, કે ભાઈ અદાલત કહે કે ભાઈ આવી સિચ્યુએશન તમારા બિઝનેસની અંદર ઊભી થઈ છે, આવી પરિસ્થિતિની અંદર તમારે શું કરી લેવું જોઈએ? તમારી પેઢીનું વિસર્જન કરવું જોઈએ. તો આ 2 પદ્ધતિથી પેઢીનું શું થાય છે? વિસર્જન કરવામાં આવે છે. હવે ભાગીદારી પેઢીના વિસર્જનની પ્રક્રિયા, કે ભાઈ ભાગીદારી પેઢીનું તમે વિસર્જન તો કરી રહ્યા છો પણ એ વિસર્જન કેવી રીતે કરવાનું છે તેની પ્રક્રિયા અહીંયા સમજાવવામાં આપી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 3 નંબરનો પરીક્ષાની અંદર પૂછાય છે, તમારે યાદ કરી લેવાનો છે. અને આ 3 નંબરનો ક્વેશ્ચન છે એમાંથી જ કદાચ એ લોકોએ 1 માર્ક્સના સવાલ બનાવ્યા હોય અથવા તો વિકલ્પો બી બનાવી શકે છે આ પ્રશ્નના જવાબમાંથી. તો આપણો ક્વેશ્ચન કયો છે? ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા જણાવો. એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન કેવી રીતે કરવામાં આવે છે તે દર્શાવવાનું છે. અને વિસર્જન કરતી વખતે કોણે કોણે નાણાંની ચૂકવણી કરવાની છે, કેવી રીતે નાણાંની ચૂકવણી કરવાની છે, કોણે પહેલાં નાણાં ચૂકવવાના છે, કોણે પછી નાણાં ચૂકવવાના છે, આ બધી જ વિગતો એની અંદર દર્શાવવામાં આવે છે. તો આપણે જવાબ જોઈએ કે ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા જણાવો. તો જવાબમાં કે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે પેઢીની મિલકતોનું વેચાણ કરી દેવામાં આવે. એટલે ભાગીદારી પેઢીમાં જેટલી બી મિલકતો દર્શાવી છે તે બધી જ મિલકતોનું શું કરી દેવામાં આવે? વેચાણ કરવામાં આવે અને ઉપજેલ રકમમાંથી નીચે મુજબની ચૂકવણી કરવામાં આવે. અને જેટલા બી રૂપિયા ઉપજ્યા હોય તે ઉપજેલ રકમમાંથી, મિલકતોના વેચાણથી આપણને જેટલા બી રૂપિયા મળ્યા હોય એ બધા જ રૂપિયામાંથી નીચે દર્શાવેલ રીતે અને ક્રમે
ચૂકવણી કરવામાં આવે અને આ ક્રમ પ્રમાણે જ હંમેશા ચૂકવણી થશે જ્યારે બી ભાગીદારી પેઢીનું વિસર્જન થશે ને એવી પરિસ્થિતિની અંદર. તો સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. સૌથી પહેલા જેટલા બી રૂપિયા ભેગા થયા હોય એ ભેગા થયેલા રૂપિયામાંથી શું કરવામાં આવે? પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. વિસર્જન ખર્ચ ચૂકવ્યા પછી જો રૂપિયા વધે તો તેનામાંથી ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવવામાં આવે. હવે ત્રાહિત પક્ષ પરત્વેના દેવાનો મતલબ શું થશે? કે જે લેણદારો ધંધાની અંદર હોય, જેની પાસેથી આપણે ઉધારમાં માલ ખરીદ્યો હોય, બેંક હોય જેની પાસેથી આપણે લોન લીધી હોય, તો આ બધા ધંધાના ત્રાહિત પક્ષના દેવા છે એ લોકોને નાણાંની ચૂકવણી બીજા નંબરમાં કરવામાં આવે. એ લોકોને બી એ લોકોના પૈસા આપણે ચૂકવી દીધા, એના પછી પણ જો રૂપિયા વધે તો ત્યારબાદ ભાગીદારોએ પેઢીને ધીરેલી લોન ચૂકવવામાં આવે. કે ભાગીદારો શું કરે છે કે પૈસાની જરૂર હોય ને તો પેઢીને ભાગીદારો લોન આપે છે. હવે વિસર્જનની કામગીરી કરવામાં આવે છે તો વિસર્જનની કામગીરીમાં ત્રીજા નંબરમાં ભાગીદાર જો પેઢીને લોન આપી હોય તો એની લોનની ચૂકવણી કરવામાં આવશે. એના પછી ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત કરવામાં આવે છે. એટલે ચોથા નંબરમાં શું ચૂકવવામાં આવે? ભાગીદારોની મૂડી, કે જે મૂડી નીકાળીને એ લોકોએ બિઝનેસ શરૂ કર્યો હોય તે, અને ચાલુ ખાતામાં જો કોઈ રકમ બાકી હોય તો એ લોકોને એ રકમ પણ ચૂકવી દેવામાં આવે. હવે મોસ્ટલી તો બધા લોકોને પૈસા ચૂકવી દીધા. સૌથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવ્યો, ત્રાહિત પક્ષના દેવા ચૂકવ્યા, ભાગીદારની લોન ચૂકવી, ભાગીદારના મૂડી અને ચાલુ ખાતા ચૂકવ્યા. તો આટલી જ આપણી જવાબદારી હોય છે, આનાથી વધારે જવાબદારી હોતી નથી. તો આ બધી જ જવાબદારી ચૂકવી દીધી. એના પછી હવે જો રૂપિયા વધે છે, એટલે કે બધાને નાણાંની ચૂકવણી કરી દીધી, એના પછી આપણી પાસે રૂપિયા વધ્યા તો છેલ્લે ઉપરોક્ત તમામ ચૂકવણી બાદ પણ રકમ બાકી રહે તો તે રકમ બધા ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં શું કરવામાં આવે છે? ફાળવવામાં આવે છે. કેમ કે આ તો વધારાના રૂપિયા વધ્યા ને, લોકોને જેટલા ચૂકવવાના હતા, ભાગીદારોની મૂડી, ચાલુ ખાતા, બધા જ રૂપિયા ચૂકવી દીધા. આ બધા રૂપિયાની ચૂકવણી કર્યા પછી પણ આપણી પાસે રૂપિયા વધ્યા છે તો વધેલા રૂપિયા કોના? તો કે ભાઈ ધંધાના માલિકોના. ધંધાનો માલિક કોણ છે? તો કે ભાઈ ભાગીદારો. તો ભાગીદારોને તેમના નફા નુકસાનના પ્રમાણમાં રૂપિયા વહેંચી દેવામાં આવશે. પણ જો કદાચ એવું થાય કે લોકોને રૂપિયાની ચૂકવણી કરતી વખતે રૂપિયા વધે નહીં પણ ઘટે, તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ લોકોને રૂપિયાની શું કરવી પડશે? ચૂકવણી કરવી પડશે. તો આ જે છે આખી પદ્ધતિ છે. ટૂંક નોંધમાં પૂછાય છે. 3 નંબરનો ક્વેશ્ચન છે. એક વાક્ય અને વિકલ્પોમાં બી પૂછાશે, એટલે ખાસ તમારે આ ક્વેશ્ચન મોઢે કરી લેવાનો કે સૌથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે, ત્યારબાદ ત્રાહિત પક્ષના દેવા ચૂકવવામાં આવે, ત્યારબાદ ભાગીદારે પેઢીને ધીરેલી લોન ચૂકવવામાં આવે અને ત્યારબાદ ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાને ચૂકવી દેવામાં આવે. એના પછી બી જો રૂપિયા વધશે તો વધેલા રૂપિયા ભાગીદારો પોતાના નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં વહેંચી લેશે. કેમ કે ભાગીદાર છે એ પેઢીના માલિકો છે અને વધેલી રકમ ધંધાના માલિકોને જ મળે. એના પછી આ ક્વેશ્ચન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ટોટલ 4-5 જ ક્વેશ્ચન છે અને પરીક્ષામાં આ 4-5 ક્વેશ્ચનમાંથી જ એક ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો એના પછીનો ક્વેશ્ચન છે, ટૂંક નોંધ લખવાની છે માલ મિલકત નિકાલ ખાતાની. હવે માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ આપણે આગળ જોયા હતા કે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે ત્યારે મિલકતો અને દેવાના નિકાલ માટે જે ખાતું બનાવવામાં આવે છે એને માલ મિલકત નિકાલ ખાતું કહે છે. તો આની અંદર બધી વિગતો એ જ લખેલી હશે કે જેની અંદર આપણે માલ અને મિલકતનો શું કરવાનો છે? નિકાલ કરવાનો છે. તો હવે માલ અને મિલકતનો નિકાલ કરવાનો છે તો તેની માટે કે પેઢીની મિલકતો અને દેવાના નિકાલ અંગેની હિસાબી અસરો દર્શાવવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે, જે આગળ આપણે એક વાક્યના સવાલ જવાબમાં જોઈ લીધું. ફરીથી વાંચીએ તો પેઢીની મિલકતો અને દેવાના નિકાલ અંગેની હિસાબી અસરો આપવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે. હવે માલ મિલકત નિકાલ ખાતાનું બીજું બી એક નામ છે સંપાદન ખાતું. તો માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ શું છે? સંપાદન ખાતું. તો માલ મિલકત નિકાલ ખાતાને બીજા નામે સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ આપણે જ્યારે બી આના રિલેટેડ આમ નોંધ લખીશું
અથવા આપણે આના રિલેટેડ કોઈ બી વ્યવહાર વાંચીશું અથવા તો વાત કરીશું તો મોસ્ટલી આપણે માલ મિલકત નિકાલ ખાતા શબ્દનો જ ઉપયોગ કરીશું, સંપાદનનો ઉપયોગ નહીં કરીએ. ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતું છે તો તેનું બીજું નામ સંપાદન ખાતું છે. એનાથી વધારે આને યાદ રાખવાની જરૂર નથી. હવે માલ મિલકત નિકાલ ખાતાની વાત કરીએ તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ રોકડ અને બેંક સિલક સિવાયની તમામ મિલકતોના ખાતા બંધ કરીને દર્શાવાય છે. હવે કોઈ પણ પ્રકારની મિલકત, પાકું સરવૈયું તમે તમારા માઇન્ડમાં રાખો. હવે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ જેટલી બી મિલકતો દર્શાવેલી હોય છે તે બધી જ મિલકતો રોકડ અને બેંક સિવાય, આ બે સિવાય, રોકડ અને બેંક સિવાય, આ બે સિવાય તમામ મિલકતો જે છે એ ક્યાં લઈ જવામાં આવે? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જઈ અને મિલકતના ખાતા બંધ કરી દેવામાં આવે. જ્યારે પણ આપણે કોઈ પણ મિલકત દેવા અથવા તો કોઈ પણ વસ્તુનું ખાતું બંધ કરવું હોય તો એની જે બાકી છે તેનાથી વિરુદ્ધ બાજુ અસર કરવી પડે. તો મિલકતોની ઉધાર બાકી હોય છે. મિલકતોની કઈ બાકી હોય છે? ઉધાર બાકી હોય છે. હવે મિલકતોની ઉધાર બાકી હોય છે, આપણે મિલકતોના ખાતા બંધ કરવા છે તો મિલકતોને જમા કરીશું અને મિલકતોના ખાતા ક્યાં લઈ જવાના છે? માલ મિલકત નિકાલ ખાતે. તો માલ મિલકત નિકાલ ખાતાને ઉધાર કરીશું અને મિલકતોની જે ઉધાર બાકી હોય છે તેને જમા કરી દઈશું. ત્યારબાદ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ, કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દેવાના ખાતા બંધ કરીને દર્શાવાય છે. કે દેવાની જમા બાકી હોય છે તો દેવાના ખાતા બંધ કરીશું તો દેવા ખાતે ઉધાર કરીશું અને માલ મિલકત ખાતે શું કરી દઈશું? જમા. માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ લખી કાઢીશું? જમા બાજુ લખી કાઢીશું. એટલે કે મિલકતો જે છે એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ અને દેવા જે છે એ માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ દર્શાવી દઈશું? જમા બાજુ. એના પછી શું કરીશું કે મિલકતો જે છે હવે નિકાલ કરવા માટે એને એક માલ મિલકત નિકાલ ખાતામાં લખી તો કાઢી, પણ પછી મિલકતોનો નિકાલ તો કરવો પડશે ને. નિકાલ કરવો એટલે મિલકતોને શું કરી દેવી પડશે? વેચી દેવી પડશે. હવે મિલકતોને જ્યારે વેચવામાં આવે ત્યારે કે મિલકતોની ઉપજ માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. મિલકતો વેચી દીધી, તમે કોઈ પણ પ્રકારની મિલકત વેચો તો તમારી પાસે રૂપિયા શું થાય? આવે. રૂપિયા આવે એટલે શું કરવાનું હોય? ઉધાર. આવે એટલે શું કરવાનું હોય? ઉધાર. તો અહીંયા આપણે મિલકતો વેચી રહ્યા છે તો રૂપિયા આવી રહ્યા છે તો રોકડ બેંક ખાતે ઉધાર કરીશું અને બધી મિલકતોને આપણે ક્યાં લઈ ગયા છે? માલ મિલકત નિકાલ ખાતે. એટલે માલ મિલકત નિકાલ ખાતાને શું કરી દઈશું? જમા. તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ એન્ટ્રી કરવામાં આવશે જ્યારે બી આપણે મિલકતોનો નિકાલ કરીએ એટલે મિલકતોને વેચી દઈશું ત્યારે. તેવી જ રીતે દેવાની ચૂકવણી કરીએ. હવે દેવાની ચૂકવણી કરીએ એટલે આપણી પાસેથી રૂપિયા શું થવાના છે? જવાના છે. દેવાની ચૂકવણી કરીશું એટલે આપણી પાસેથી રૂપિયા શું થવાના છે? જવાના છે. અને રૂપિયા જવાના છે એટલે રોકડ બેંક ખાતે જમા થશે અને માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. એટલે એન્ટ્રી શું કરીશું કે જ્યારે દેવાની ચૂકવણી કરવામાં આવે ત્યારે માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ લખવામાં આવશે? ઉધાર બાજુ અસર આપવામાં આવશે. એના પછી વિસર્જન ખર્ચ થશે તો કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય, કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો માલ મિલકત નિકાલ ખાતાને હંમેશા ઉધાર કરવાનું. એટલે વિસર્જન ખર્ચ થશે તો માલ મિલકત નિકાલ ખાતે શું કરીશું? ઉધાર. વિસર્જન ખર્ચ થશે તો માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ લખીશું. અને છેલ્લે કે માલ મિલકત નિકાલ ખાતાનો તફાવત. હવે કોઈ પણ ખાતું આપણે બંધ તો કરીશું ને. હવે જ્યારે માલ મિલકત નિકાલ ખાતાને બંધ કરવામાં આવશે તો કાં તો માલ મિલકત નિકાલ ખાતાની અંદર નફો થશે અથવા તો ખોટ થશે, જે ભાગીદારોના મૂડી ખાતે તેમના નફા નુકસાનના પ્રમાણમાં લઈ જવામાં આવશે. એટલે વેચી દેશે. કે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીને જે બી નફો થશે અથવા જે બી નુકસાન થશે તે ભાગીદારોના મૂડી ખાતે તેમના નફા નુકસાનના પ્રમાણમાં શું કરી દેવામાં આવશે? વેચી દેવામાં આવશે. તો આ પ્રમાણે આખા માલ મિલકત નિકાલ ખાતાની સમજૂતી આપેલી છે. શું લખેલું છે કે પેઢીની મિલકતો અને દેવાના નિકાલ અંગે હિસાબી અસરો દર્શાવવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ શું છે? તો કે ભાઈ સંપાદન ખાતું. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ શું કરવામાં આવે? રોકડ અને બેંક સિલક સિવાયની બધી જ મિલકતો ઉધાર બાજુ દર્શાવવામાં આવે. એના ઉપરાંત
માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બધા જ દેવા દર્શાવવામાં આવે. ત્યારબાદ મિલકતોને જો વેચી દેવામાં આવે અને વેચવાથી જે રોકડ અને બેંક મળે છે તો રોકડ બેંક ખાતે ઉધાર કરવામાં આવે અને માલ મિલકત નિકાલ ખાતે જમા. દેવાની ચૂકવણી કરવામાં આવે ત્યારે માલ મિલકત નિકાલ ખાતાને ઉધાર કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનો જો બિઝનેસની અંદર ખર્ચ થશે, બિઝનેસની અંદર કોઈ પણ પ્રકારનો શું થશે, ખર્ચ થશે, તો માલ મિલકત નિકાલ ખાતાને શું કરવામાં આવશે, ઉધાર કરવામાં આવશે. અને માલ મિલકત નિકાલ ખાતાનો તફાવત જે આવે કે જે નફો ગણાય અથવા તો ખોટ ગણાય તો તેને ભાગીદારોના મૂડી ખાતે નફા નુકસાનના પ્રમાણમાં શું કરી દેવામાં આવશે, વેચી દેવામાં આવશે. શું કરવામાં આવશે, વેચી દેવામાં આવશે. એના પછીનો ક્વેશ્ચન છે, આ બી ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ ત્રીજા નંબરનો આપણો મહત્વનો ક્વેશ્ચન થશે કે આની અંદર ધ્યાન રાખજો કે તફાવત સ્પષ્ટ કરવાનો છે માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિમાં. માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિનો તફાવત સ્પષ્ટ કરવાનો છે. હવે તફાવત સ્પષ્ટ કરીશું માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિનો. તો આપણે ઉપરની જે બી ટૂંક નોંધ જોઈ છે એ ટૂંક નોંધના આધારે જ આ બનેલું છે, પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ. આપણે જે આમનોંધ લખવાની છે એ આમનોંધ બી પ્રથમ પદ્ધતિ મુજબ જ લખવાની છે. આ ચેપ્ટર જે છે એનું ટોટલ ભારણ 8 માર્ક્સનું છે. 1 માર્ક્સના વિકલ્પો પૂછાય છે, 1 માર્ક્સમાં 1 વાક્યના સવાલ જવાબ પૂછાય છે અને 3 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાય છે, જેની અંદર એક પ્રશ્ન થિયરીનો હોય છે અને એક પ્રશ્ન આમનોંધ લખવાનો હોય છે. અને થિયરીનો જે પ્રશ્ન છે એની અંદર આપણે જે હમણાં કરી રહ્યા છે તેમાંથી જ પરીક્ષામાં પૂછાય છે, કેમ કે એમની પાસે પૂછવા માટે બીજું બહારનું કંઈ છે જ નહીં. તો જે પૂછાવા લાયક ક્વેશ્ચન છે એમાંથી આપણો આ ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે કે માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ વચ્ચેનો શું કરવાનો છે, તફાવત સ્પષ્ટ કરવાનો છે. તો હવે આપણે જોઈએ માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ. 3 પોઈન્ટ છે અને 3 પોઈન્ટના 3 માર્ક્સ હોય છે. સૌથી પહેલો પોઈન્ટ જોઈએ આપણે. તો ફર્સ્ટ પોઈન્ટમાં લખ્યું છે કે એક સાથે સમગ્ર ધંધો, એક સાથે સમગ્ર ધંધો એટલે કે આખો ધંધો એક સાથે મિલકતોને દેવા ટોટલ વેચાય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એક સાથે સમગ્ર ધંધો એટલે કે આખો બિઝનેસ વેચી દેવો એટલે મિલકતો વેચી દેવી હોય, દેવા બી ચૂકવી દેવા હોય, ત્યાં પ્રથમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બીજીમાં શું છે કે એક સાથે, ખાલી ન શબ્દનો ઉપયોગ કર્યો છે આની અંદર, કે એક સાથે સમગ્ર ધંધો એટલે મિલકતો અને દેવા ન વેચાય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ પદ્ધતિ છે તેની અંદર આખો ધંધો એક સાથે વેચી દેવાનો એટલે બધી મિલકતો અને બધા જ દેવા. જ્યારે બીજી પદ્ધતિ છે તેની અંદર શું કરવાનો છે, આખો ધંધો એટલે કે સમગ્ર મિલકતો અને દેવા એક સાથે ન વેચાય તો બીજી પદ્ધતિનો ઉપયોગ થશે. એના ઉપરાંત જોઈએ તો સેકન્ડ નંબરનો પોઈન્ટ છે કે આ પદ્ધતિમાં ચોપડા બંધ કરવા મિલકતો એટલે કે રોકડ અને બેંક ખાતા સિવાયના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. ઉપર બી જોયું ને આપણે માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધની અંદર કે બધી મિલકતોને ક્યાં લઈ જઈએ છીએ, માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. અહીંયા બી એ જ લખ્યું છે કે આ પદ્ધતિમાં ચોપડા બંધ કરવા મિલકતો રોકડ અને બેંક સિલક સિવાય ના ખાતા બંધ કરીને ક્યાં લઈ જવાના, માલ મિલકત નિકાલ ખાતે. દેખો દેવામાં બી સેમ ટુ સેમ એવું જ લખ્યું છે કે આ પદ્ધતિમાં દેવાના ખાતાના બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે, જે આપણે ઉપર જોયું તે પ્રમાણે. પણ સામેની બાજુ બીજી પદ્ધતિમાં શું તફાવત લખેલો છે કે ભાઈ આ પદ્ધતિમાં મિલકત વેચતા મિલકત ખાતાની બાકી નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. એટલે આની અંદર શું લખ્યું છે કે જ્યારે બી આપણે બીજી પદ્ધતિમાં શું છે કે મિલકતો વેચીએ અને જે નફો થાય અથવા તો નુકસાન થાય, જેમ કે આપણી પાસે મકાન હોય 5 લાખનું અને મકાન 5 લાખનું છે, 6 લાખમાં વેચીએ તો 1 લાખનો નફો થાય. તો બીજી પદ્ધતિમાં ખાલી 1 લાખ રૂપિયાનો જે નફો કમાયા છે તેની જ નોંધ થાય. 2 લાખનું ફર્નિચર છે અને 1.5 લાખમાં વેચી દીધું, 50,000નું નુકસાન થયું, તો બીજી પદ્ધતિમાં ખાલી 50,000નું જે નુકસાન થયું છે તેને જ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખાય. જ્યારે પ્રથમ પદ્ધતિમાં શું છે, બધી મિલકતો લખી કાઢવાની ઉધાર બાજુ અને બધા જ દેવા લખી કાઢવાના જમા બાજુ.
બીજી પદ્ધતિમાં મિલકતો અને દેવા નથી લખવાના, પણ મિલકતો અને દેવા એટલે કે મિલકતો વેચવાથી અને દેવા ચૂકવવાથી જે નફો કે ખોટ થાય એની જ એન્ટ્રી ડાયરેક્ટ લખવાની છે. મિલકતો વેચતા જે નફો કે ખોટ થાય, દેવા ચૂકવતી વખતે જે નફો કે ખોટ થાય એની જ નોંધ ખાલી આપણે શું કરવાની છે? લખવાની છે. તો દેખો સેકન્ડ નંબરના પોઈન્ટમાં બી એ લખ્યું છે કે આ પદ્ધતિમાં દેવાની ચૂકવણી બાદ છેવટની બાકી નફો કે ખોટ હોય તો માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. આ 3 જ પોઈન્ટ તમારે યાદ કરવાના. ચોથો પોઈન્ટ બી નાનો જ છે કે આ પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવે છે. તો સામે એનાથી ઓપોઝિટ હશે કે આ પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવે છે, જ્યારે ઓપોઝિટમાં આ પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા શું કરવામાં આવે છે? ખુલ્લા રાખવામાં આવે છે. એક પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા બંધ કરી દેવામાં આવે છે અને બીજી પદ્ધતિ એવી છે કે જેની અંદર મિલકતો અને દેવાના ખાતા શું કરવામાં આવે છે? ખુલ્લા રાખવામાં આવે છે, એટલે કે બંધ કરવામાં આવતા નથી. તો આ 4 પોઈન્ટ છે, આ 4 યાદ કરી લો એટલે ઇનફ છે. 4માંથી તમારે પરીક્ષામાં તો 3 જ પોઈન્ટ લખવાના હોય છે. અને આપણો છેલ્લો ક્વેશ્ચન છે આની અંદર કે પેઢીના અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, એટલે જેને કહેવાય સામાન્ય વિસર્જન. અદાલત હસ્તક્ષેપ ના કરે વિસર્જનની અંદર તો એવા વિસર્જનને આપણે કયું વિસર્જન તરીકે ઓળખીશું? સામાન્ય વિસર્જન. જે વિસર્જનની અંદર અદાલત હસ્તક્ષેપ ના કરે તેવા વિસર્જનને આપણે કયા વિસર્જન તરીકે ઓળખીશું? સામાન્ય વિસર્જન. હવે સામાન્ય વિસર્જન એટલે કયા કયા સંજોગો એવા છે કે જેમાં પેઢીનું સામાન્ય રીતે જ નોર્મલ વિસર્જન થઈ જાય, આપણે અદાલતને વચ્ચે બોલાવવાની અથવા તો અદાલતમાં કેસ કરવાની કે એવી કોઈ જરૂર આપણને પડે નહીં. તો એના રીઝન છે આર્યા કે પેઢીનું અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન એટલે કે સામાન્ય વિસર્જન નીચેની કોઈ પણ પદ્ધતિથી થઈ શકે છે. પહેલા નંબરમાં જેમાં લખ્યું છે સર્વસંમતિથી. પહેલા નંબરમાં જેમાં શું લખ્યું છે? સર્વસંમતિથી. હવે સર્વસંમતિથી એટલે કે બધા જ ભાગીદારો સાથે મળીને નિર્ણય કરે, એટલે કે બધા જ ભાગીદારોની સર્વસંમતિથી ગમે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકાય છે. અને આ ક્વેશ્ચન આપણે 1 નંબરમાં જોઈ લીધો. 1 નંબરમાં આને શું કહેતા હતા? મરજિયાત વિસર્જન. કે જ્યારે બધા જ ભાગીદારો ભેગા મળીને સર્વસંમતિથી એવું નક્કી કરે કે ચલો ભાઈ આપણે પેઢી હવે આગળ ચલાવી નથી, પેઢીને બંધ કરી દઈએ, તો આવા પ્રકારના વિસર્જનને મરજિયાત વિસર્જન કહેવાય. મતલબ કે સર્વસંમતિથી વિસર્જન અને મરજિયાત વિસર્જન આ બંનેનો મતલબ કેવો થશે? સરખો થશે. બંનેનો મિનિંગ કેવો થશે? સરખો થશે. એના પછી સેકન્ડ નંબરમાં લખેલું છે કરાર દ્વારા. હવે કરાર દ્વારા વિસર્જન એટલે કે ભાગીદારોએ જ્યારે કરારનામું તૈયાર કર્યું હોય ને ત્યારે વિસર્જન અંગે જે શરતો નક્કી કરી હોય તેને આધારે પેઢીનું વિસર્જન થઈ શકે છે. એટલે કરારમાં પહેલેથી જ ઉલ્લેખ કર્યો હોય કે ભાઈ આવી સિચ્યુએશન અથવા આવી પરિસ્થિતિનું સર્જન થાય તો પેઢીનું વિસર્જન કરી દેવું, આમ થાય તો પેઢીનું વિસર્જન કરી દેવું, એવું કરારમાં પહેલેથી જ એ લોકોએ ઉલ્લેખ કર્યો હોય તો એ પરિસ્થિતિમાં બી પેઢીનું શું થઈ જશે? વિસર્જન થઈ શકે. જેને કહેવાય કે ભાઈ કરાર દ્વારા પેઢીનું વિસર્જન થયું, આમાં અદાલતે વચ્ચે હસ્તક્ષેપ કરવાની જરૂર પડે નહીં. ત્રીજા નંબરમાં છે કાયદા દ્વારા વિસર્જન. ત્રીજા નંબરમાં છે કાયદા દ્વારા વિસર્જન. હવે કાયદા દ્વારા વિસર્જનનો મતલબ શું થશે કે નીચેના કારણોસર પેઢીનું વિસર્જન ફરજિયાત થઈ જાય. કે પેઢીનું ફરજિયાતપણે શું કરવું પડે? વિસર્જન કરવું જ પડે, બીજો કોઈ રસ્તો જ નથી. કયા કારણોમાં? કે બધા જ ભાગીદારો કે એક સિવાયના બધા ભાગીદારો નાદાર થઈ ગયા, એટલે કોઈની પાસે રૂપિયા જ બચ્યા નથી. પેઢીની અંદર જેટલા બી ભાગીદારો છે એ બધા જ ભાગીદારો શું થઈ ગયા? નાદાર જાહેર થઈ ગયા. પેઢીની અંદર જેટલા બી ભાગીદારો છે તે બધા જ ભાગીદારો નાદાર થઈ ગયા, અથવા તો એક જ ભાગીદાર સદ્ધર વધ્યો, એક જ ભાગીદાર પાસે રૂપિયા છે અને બાકીના બધા ભાગીદારો નાદાર જાહેર થઈ ગયા. તો આવી સિચ્યુએશનમાં ભાગીદારી પેઢીનું શું કરવામાં આવે? ફરજિયાત વિસર્જન. એટલે કદાચ એક વાક્યના ક્વેશ્ચનમાં તમને પૂછાય કે ભાગીદારી પેઢીનું ફરજિયાત વિસર્જન કયા કયા કારણોસર થાય, તો એની અંદર તમે આ બધા પોઈન્ટનો ઉલ્લેખ કરી શકો છો. સેકન્ડમાં છે ભાગીદારનું મૃત્યુ થાય કે અસ્થિર મગજનો બને. કોઈ ભાગીદાર હોય, હવે 2 ભાગીદાર હોય અને ભાગીદારી પેઢીમાંથી એક ભાગીદારનું મૃત્યુ થાય, અથવા તો 2 ભાગીદાર હોય એમાંથી એક ભાગીદાર અસ્થિર મગજનો બને, તો એક વ્યક્તિ તો ભાગીદારી પેઢી ચલાવી નહીં શકે ને, કેમ કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 ભાગીદાર તો હોવા જ જોઈએ. તો આવી પરિસ્થિતિની અંદર બી ભાગીદારી પેઢીનું ફરજિયાતપણે શું થઈ જાય છે? વિસર્જન. ત્રીજા નંબરમાં છે ધંધો ચલાવવો ગેરકાયદેસર બને કે કાયદેસર રીતે ધંધો ચાલુ રાખી શકાય નહીં તેવી સિચ્યુએશન બને. કે ધંધાની અંદર કોઈ પ્રવૃત્તિ એવી થાય કે જેના કારણે
સરકાર દ્વારા અથવા તો એવું લાગે કે ભાઈ આ ધંધો કેવો છે, ગેરકાયદેસર છે, આવી પ્રવૃત્તિ ધંધાની અંદર કરી શકાય નહીં, તો એવા કારણોના લીધે બી ધંધાનું અથવા પેઢીનું ફરજિયાતપણે શું કરવું પડે, વિસર્જન કરવું પડે. એના પછી છે ચોક્કસ ઘટનાને કારણે. ધંધાની અંદર કોઈ ચોક્કસ ઘટના બને, જેમ કે નીચેની કોઈ પણ ઘટના બનતા ભાગીદારી પેઢીનું શું થઈ જાય, વિસર્જન થઈ જાય. નીચે દર્શાવેલી કોઈ પણ ઘટના જો પેઢીની અંદર બને તો ભાગીદારી પેઢીનું શું થઈ જશે, વિસર્જન થઈ જશે. કઈ કઈ ઘટના છે કે જેના કારણે પેઢીનું વિસર્જન થશે? તો કે ભાગીદારી ચોક્કસ સમય માટે અસ્તિત્વમાં આવેલ હોય અને તે સમય પૂર્ણ થઈ જાય. કે આપણે નક્કી કર્યું હોય પહેલેથી કે ચલો ભાઈ ભાગીદારી પેઢી છે, ભાગીદારી પેઢી આપણે 2 વર્ષ સુધી ચલાવી છે, 3 વર્ષ સુધી ચલાવી છે, 5 વર્ષ સુધી ચલાવી છે, આવો સમય પહેલેથી નક્કી કરી લીધો હોય અને હવે શું થયું કે ભાઈ એ સમય પૂરો થઈ ગયો. સમય પહેલેથી નક્કી કરી લીધો હોય અને એ નક્કી કરેલો સમય શું થઈ ગયો, પૂરો થઈ ગયો. હવે નક્કી કરેલો સમય પૂરો થઈ જાય એટલે ભાગીદારી પેઢીનું શું થઈ જશે, વિસર્જન. નક્કી કરેલો સમય પૂરો થઈ જાય તો ભાગીદારી પેઢીનું શું થઈ જશે, વિસર્જન થઈ જશે. અને બીજું છે ભાગીદારી ચોક્કસ હેતુ માટે ઊભી થઈ હોય અને તે હેતુ પૂર્ણ થઈ જાય. કે ચલો 2-3 ભાગીદાર ભેગા થયા અને એમને નક્કી કર્યું કે ચલો ભાઈ આપણે 10 માળની બિલ્ડિંગ બનાવી છે, એ 10 માળની બિલ્ડિંગ માટે જેટલા બી રૂપિયા જોતા હોય એટલા રૂપિયા એ લોકો કાઢે, બિલ્ડિંગો બનાવે, બિલ્ડિંગો બનાવી અને વેચી દે અને નફો આવે તે ભાગીદારો અંદર વેચી દે. તો શું થયું કે એમને જે કામ માટે ભાગીદારી શરૂ કરી હતી એ કામ પૂરું થઈ ગયું એટલે ભાગીદારીનું વિસર્જન થાય. તો આ જે વિસર્જન છે તેને શું કહેવામાં આવે કે ભાઈ ચોક્કસ ઘટનાના કારણે ભાગીદારી પેઢીનું શું થઈ ગયું, વિસર્જન. ચોક્કસ ઘટનાના કારણે ભાગીદારી પેઢીનું શું થઈ ગયું, વિસર્જન થઈ ગયું તેવું કહેવામાં આવે. એના પછી છે નોટિસ દ્વારા. એના પછી કયું કારણ છે, છેલ્લું છે નોટિસ દ્વારા. કે નોટિસ દ્વારા ભાગીદારી પેઢીનું વિસર્જન. કે સ્વૈચ્છિક ભાગીદારીમાં, ધ્યાન રાખજો કઈ ભાગીદારીમાં આવું થઈ શકે છે, નોટિસ દ્વારા જે કામ થઈ શકે છે તે સ્વૈચ્છિક ભાગીદારીમાં થઈ શકે છે. કે સ્વૈચ્છિક ભાગીદારીમાં કોઈ પણ ભાગીદાર પેઢીને વિસર્જન કરવાનો ઈરાદો દર્શાવતી નોટિસ બાકીના ભાગીદારોને આપે ત્યારે દર્શાવેલ તારીખથી પેઢીનું વિસર્જન થઈ જાય છે. કઈ ભાગીદારીમાં, સ્વૈચ્છિક ભાગીદારીમાં નોટિસ દ્વારા વિસર્જન થાય. કે સ્વૈચ્છિક ભાગીદારીમાં કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જન કરવાનો ઈરાદો દર્શાવતી નોટિસ બાકીના ભાગીદારોને આપે. બધા ભાગીદારોને નોટિસ મોકલવી જરૂરી છે. તો બાકીના ભાગીદારોને નોટિસ આપે ત્યારે તેમાં દર્શાવેલી તારીખથી પેઢીનું શું થઈ જાય છે, સ્વૈચ્છિક વિસર્જન થઈ જાય છે. તો આ જે રીતો છે તેની અંદર આપણે અદાલતના હસ્તક્ષેપની જરૂર હોતી નથી કે સર્વસંમતિથી એટલે બધા ભાગીદારો કે પેઢીનું વિસર્જન કરી દેવું છે તો વિસર્જન થઈ જાય. કરાર દ્વારા પેઢીનું વિસર્જન કરવામાં આવે કે કરારમાં લખેલું હોય કે ભાઈ આવા સંજોગો ઊભા થશે તો વિસર્જન થશે. કાયદા દ્વારા વિસર્જન કરવામાં આવે એટલે કે ફરજિયાત વિસર્જન કરવું જ પડે કે જ્યારે બધા ભાગીદારો નાદાર થાય, કોઈ ભાગીદારનું મૃત્યુ કે અસ્થિર મગજનો થાય અથવા તો ગેરકાયદેસર ધંધો તમે ચલાવતા હોય, ચોક્કસ ઘટનાને કારણે વિસર્જન થાય એટલે કે કોઈ ફિક્સ સમય માટે તમે ભાગીદારી પેઢી શરૂ કરી હોય અથવા તો ચોક્કસ હેતુ માટે ભાગીદારી પેઢી શરૂ કરી હોય. અને 5મા નંબરમાં છે નોટિસ દ્વારા ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. કે સ્વૈચ્છિક ભાગીદારીમાં કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જન કરવાનો ઈરાદો દર્શાવતી નોટિસ બાકીના ભાગીદારોને આપે ત્યારે તેમાં દર્શાવેલી તારીખથી પેઢીનું શું થઈ જશે, વિસર્જન. તો આ જે ક્વેશ્ચન ચાલેલા છે તે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ તમારે યાદ રાખવાનું છે. અને એ ક્વેશ્ચનના આધારે તમે નાના ક્વેશ્ચનોના જવાબ બી લખી શકશો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.